મારા ખેતરમાં 1 વીઘાની અંદર 3 થી 4 માંડવા બનાવી અને તેમાં અલગ અલગ પ્રકારની શાકભાજી, વેલાવાળી શાકભાજી બનાવું છું. આ વર્ષે મારા ખેતરમાં દૂધીનું વાવેતર કરેલ છે, લસણ છે, ડુંગળી છે, મેથી છે, મકાઈ છે, ચણાનું વાવેતર પણ કરેલ છે. જેમાં હું પ્રાકૃતિક તરીકે જીવામૃતનો જ ઉપયોગ કરું છું અને ઘન જીવામૃત ખાતર તરીકે ઉપયોગ કરું છું. આત્મા પ્રોજેક્ટ હેઠળ મને ત્રીજા વર્ષે 10,000 રૂપિયાની સહાય મળેલ છે. એક 20 HP ટ્રેક્ટર અને રોટાવેટરની સહાય રૂપિયા 1,69,000 રૂપિયાની સહાય મળેલ છે. જેથી કરીને હું આ ટ્રેક્ટરથી મારી ખેતી કરી શકું છું. પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત નજીવા ખર્ચથી આપણે ખેતી કરીએ તો આપણા ખેડૂત ભાઈઓને ઘણો એવો સારો ફાયદો થાય તેમ છે. જેથી કરીને આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવા દરેક ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે.